રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઇન્દોરવાળી થતા તંત્રમાં દોડધામ મચી। આંધણ કરોડોનું અને પરિણામ શૂન્ય। સ્માર્ટ સિટી ગાંધીનગર અત્યારે ગંદા પાણીના શરણે છે। ટાઇફોઇડના કારણે આદિવાડામાં એક બાળકીનું મોત થયું, જ્યારે ટાઇફોઇડના કેસ વધીને 150ને પાર પહોંચી ગયા। જુદા જુદા સેક્ટરોમાં ટાઇફોઇડનો કહેર છે અને તંત્ર માત્ર કાગળ પર સર્વેલન્સ કરી રહ્યું છે। જ્યારે બાળકો હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યા છે, ત્યારે સીધો સવાલ છે કે શું આ વિકાસ છે? બીમારીના ભરડામાં પાટનગર ગાંધીનગર। અનેક બાળકો પણ ટાઇફોઇડમાં સપડાયા। ટાઇફોઇડના કેસમાં સતત વધારો। રોગચાળાની સ્થિતિ માટે જવાબદાર કોણ? ગાંધીનગર શહેરમાં ગટર અને પાણીની નવી લાઇનો પાછળ 500 કરોડ રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જનતાના નસીબે દૂષિત પાણી જ આવ્યું છે। પાટનગરના જૂના સેક્ટર 24થી 27 આદિવાડા અને જીઆઈડીસીમાં ફાટી નીકળેલા પાણીજન્ય રોગચાળાએ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે માસૂમ બાળકો હોસ્પિટલના બિછાને પટકાઈ રહ્યા છે। ટાઇફોઇડના કેસોમાં દિન પ્રતિદિન થતો વધારો મ્યુનિસિપલ કોર્પોરેશનના પોલા વહીવટની ચાડી ખાય છે। 75 ટીમોના સર્વેલન્સ છતાં રોગચાળો કાબૂ બહાર જઈ રહ્યો છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાકીદે હસ્તક્ષેપ કરી સમીક્ષા કરવી પડી છે। એક તરફ તંત્ર ટેન્કરોથી પાણી પૂરું પાડવા હવાતિયા મારે છે, તો બીજી તરફ જનતા પાણી માટે પડાપડી કરવા મજબૂર બની છે। આજે અમારે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં આજના એડમિટેડ પેશન્ટ છે 152, ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108, સીરમ વિડાલ પોઝિટિવ પેશન્ટ છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા। ભ્રષ્ટ વહીવટને કારણે પાઇપલાઇનોમાં પડેલા ભંગાણ શોધવામાં એન્જિનિયરો નિષ્ફળ નીવડ્યા છે। પરિણામે સ્થાનિક નગરસેવકો અત્યારે પાંજરે પુરાયેલા પંખી જેવા લાચાર બની ગયા છે, જેઓ જનતાને જવાબ આપવાને બદલે મોઢું છુપાવી રહ્યા છે। આરોગ્ય વિભાગે હવે વાલીઓને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપી છે, પરંતુ સવાલ એ છે કે શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી કોની? બહારથી તબીબો બોલાવવાની તૈયારીઓ તંત્રની લાચારી અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડે છે। 367 जितने पानी के टेस्ट लिए गए थे, सभी टेस्ट ओके आ गए हैं। सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है। इंसेंटिव स्पेशलिस्ट भी 3 लोगों को वहाँ पे रखा गया है। 5 एमडी की टीम भी 24 आवर्स वहाँ पे है। उसी के साथ ये सभी दर्दियों की खाने की व्यवस्था, वहाँ रहने की व्यवस्था भी सरकार और प्रशासन द्वारा की गई है। केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी भी हॉस्पिटल से भी डायरेक्ट संपर्क में है, कलेक्टर से भी उनकी हर रोज बात हो रही है। લેબોરેટરીમાં મોકલાયેલા નમૂનાઓ વચ્ચે ગાંધીનગરના નાગરિકોમાં ભારે ભય અને રોષનો માહોલ છે। 500 કરોડના ખર્ચ પછી પણ જો લોકોએ ગંદકીયુક્ત પાણી પીવું પડતું હોય તો આ જવાબદારો સામે કડક પગલાં ક્યારે લેવાશે? બ્યુરો રિપોર્ટ, GSTV।